આજના તાજા અને મુખ્ય સમાચાર જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દેજો. બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકાશે. નવો નિયમ મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શન માટે પતિને બદલે બાળકોને નોમિનેટ કરવાની મંજૂરી આપે છે. સરકારી કર્મચારી અથવા સેવાનિવૃત્ત સરકારી કર્મચારીઓને મૃત્યુ પછી ફેમિલી પેન્શન આપવાની મંજૂરી આપે છે. જો કોઈ મહિલા સરકારી કર્મચારી છૂટાછેડાની અરજી ઘરેલું હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ હેઠળ અરજી અથવા આઈપીસી હેઠળ કેસ દાખલ કરી તેની ફેમિલી પેન્શન તેના પતિના બદલે કોઈ યોગ્ય બાળકને નોમિનેટ કરી શકશે. દીકરીઓના દુશ્મન કોણ? છોટાઉદેપુરના સનસનીખેજ ઘટના દીકરીઓની સુરક્ષા પર મોટો ઊભો થયો સવાલ. છેડતીના ડરથી વિદ્યાર્થીઓ ચાલુ વાહને કૂદી ગઈ. 7 જેટલી દીકરીઓ ચાલુ વાહને કૂદી ગઈ અને ઇજાઓ પહોંચી. 2 વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ખાનગી જીપમાં વિદ્યાર્થીઓની સાથે છેડતી થઈ હોવાનો દાવો. જીપ ઊભી રાખવા દીકરીઓએ કરી આજીજી. મજબૂરીમાં વિદ્યાર્થીઓની ચાલુ વાહને કૂદી ગઈ. માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી. કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ થવાની સંભાવના છે. એક લો પ્રેશર અરબી સમુદ્રમાં તૈયાર થઈ રહ્યું છે. 8 થી 11 જાન્યુઆરી વચ્ચે ગુજરાત પર એક શિયર ઝોન સર્જાશે. 8 થી 11 સુધી વચ્ચે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા આસપાસના વિસ્તારોના તમામ વિસ્તારોમાં હળવા વરસાદની સામાન્ય માવઠા ઝાપટા કરી શકાશે તેવી શક્યતા. પીએમ મોદી 2 દિવસ માટે ગુજરાતમાં પ્રવાસે. વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ માટે પીએમ મોદી 2 દિવસ ગુજરાતમાં પ્રવાસે. 9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોનો ખુલાસો મૂકશે. 10 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ડ્રાઈવરોની હડતાળ સમાપ્ત. ડ્રાઈવરોએ શરૂ કરેલી હડતાળના પગલે કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય. હિટ એન્ડ રન કાયદો હાલ લાગુ નહીં થાય. સરકાર સાથે વાતચીત થયા બાદ હવે ડ્રાઈવરોની હડતાળ સમાપ્ત કરાઈ.